નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝ સાથે હું છું ભાવિક। આજે રાજ્યની વાત કરવી છે, વરસાદની વાત કરવી છે। અગાઉ પણ આપણે જે વરસાદનું એનાલિસિસ કર્યું, 7 દિવસની આગાહી જે હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે તેના લઈને બીજી આગાહી આપવામાં આવી છે કે આગામી જે દિવસો છે તે દિવસોની અંદર કયા પ્રકારનો વરસાદ રહેશે અને ખાસ કરીને મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય હોવાને કારણે વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આજે રાજ્યમાં 2 જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જે પ્રમાણે મેપના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આગળ 23 તારીખના મેપ હતા કે જ્યાં આગળ સૌરાષ્ટ્રમાં એક જે અનેક વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતમાં હવે ફરી એક વખત ચોમાસું જામ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। ઘણા લાંબા સમયના વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં મેઘ ગર્જનની ચેતવણી આપવામાં આવી છે, એટલે જ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને આગામી 5 દિવસ તમે જુઓ કે 25 તારીખનો મેપ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથે જ ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો તે બાદ ફરી એક વખત ગાજવીજ સાથે વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેવામાં આજે વહેલી સવારથી જ વડોદરાના પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે ફાઇલ વિઝ્યુઅલ તમને બતાવી રહ્યા છે કે જે આગળ વરસાદને કારણે ખેડૂત પુત્રોમાં હાલ ખુશી અને આનંદની લાગણી જે છે તે છવાઈ રહી છે અને ખાસ વડોદરાની વાત કરીએ તો સવારના 11:30 થી જ વિવિધ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો। આજે સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ રહેશે, તેમજ જેને કારણે અમદાવાદના શહેરીજનોને બફારા અને ગરમીમાંથી રાહત મળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન પણ ગગડ્યું છે અને ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારે આજે 5 થી 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે। ગત રોજ બપોરે 2 વાગ્યાના સમયે શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસમાં થયું હતું, માપવામાં આવ્યું હતું, જ્યારે આજે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રેશર વિશે જેથી અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। મહત્તમ દિવસોમાં જોવા જઈએ તો અમદાવાદ શહેરનું તાપમાન જે છે તે મિનિમમ 32 થી 35 ડિગ્રી સુધી પહોંચતું હોય છે, પરંતુ આજે જ્યારે વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે ગુજરાત પર હાલ એક સાથે 3 સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, જેના કારણે વિવિધ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને હવામાન નિષ્ણાંતો છે કે જે આગાહી કરી રહ્યા છે કે આગામી 27 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે જે વરસાદ આવશે તે ગુજરાતની અંદર ભૂક્કા બોલાવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે હાલત આપણે જોઈ હતી કે જે ઘેડ પંથકની અને ગીર પંથકની જે હાલત થઈ હતી કે જ્યારે 24 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ વરસતાની સાથે જ આખો ઘેડ પંથક જાણે મેઘરાજાએ પોતાની બાનમાં લીધું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા હતા અને ખાસ કરીને એ પ્રકારના દ્રશ્યો પણ હવે કદાચ સર્જાઈ શકે છે તેવી હવામાન વિભાગ છે અને હવામાન નિષ્ણાંતો છે તે આગાહી કરી રહ્યા છે। જેમાં ગત રોજ સુધી જે લો પ્રેશર ગોવાના દરિયાના વિસ્તારમાં જે હતું એ આજે ખસીને મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચ્યું છે તથા ગત રોજ સુધી મોન્સૂન ટ્રફ રાજસ્થાનના શ્રી ગંગાનગર ઉપર સક્રિય હતું તે આજે ખસીને બિકાનેર પર સક્રિય છે, તેને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે ને જ્યારે અન્ય એક ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે અને આ 3 સિસ્ટમનો લાભ ગુજરાત રાજ્યને મળશે ને જેથી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ શહેરમાં પણ આગામી 5 દિવસ દરમિયાન ક્યારેક ઓરેન્જ તો ક્યારેક યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે તમને ખાસ એ જણાવી દઉં કે કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ખાસ કરીને પહેલા રેડ એલર્ટની વાત કરીએ તો સુરત અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 2 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ
રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જે છે તે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ને સુરત છે એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે. માટે જ દક્ષિણ ગુજરાત છે તે એમાં એ માટે એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે જે મહારાષ્ટ્રના જે દરિયા કિનારો એટલે અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર સર્જાણું છે, તેના કારણે ક્યાંક સુરતની અંદર વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અમરેલીની અંદર પણ વરસાદ વરસી શકે છે. માટે તેને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ભરૂચ આ જે વિસ્તારો છે કે જ્યાં આગળ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે છૂટો છવાયો અથવા તો ધોધમાર વરસાદ વરસી શકે છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ક્યાં આપવામાં આવ્યું છે ફરી એકવાર આપણે જણાવી દઉં તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ભરૂચ. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર આ વખતે મેઘરાજા જ્યારે વરસી શકે છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ખાસ કરીને રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય કારણ કે હવે રાજકોટનું નામ પણ યલો એલર્ટમાં આવી ગયું છે. એટલે રાજકોટમાં જે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે તે લોકો એના માટે કદાચ સારા સમાચાર હોઈ શકે છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અને ખાસ કરીને હવે જ્યારે તહેવારની મોસમ ચાલી રહી છે, જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે 27 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સાથે જ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ જે વિસ્તારો છે ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરીને આગામી દિવસોમાં હવે જોવાનું રહ્યું કે કયા પ્રકારના દ્રશ્યો સર્જાઈ શકે છે કારણ કે હવે ધીમે ધીમે કહી શકીએ કે તહેવારોની મોસમ ચાલુ થઈ ગઈ છે અને હવે વરસાદની મોસમ પણ ચાલુ થઈ ગઈ છે. વરસાદ વનવાસ કરીને પરત ફર્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. પરંતુ ખાસ આ મામલે જ્યારે આપણે વેધર એનાલિસિસ કર્યું ત્યારે જોયું છે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 27 તારીખ સુધી ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેને લઈને ખેડૂતો જે છે તે પણ ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જે વરસાદથી વંચિત જે વિસ્તારો છે, મહાનગરો છે, ત્યાં આગળ પણ હવે વરસાદ થઈ શકે છે. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.